નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં ધોરણ 12 પ્રકરણ 4 સભ્યપદમાં અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા જોઈ ગયા. આજે આપણે સભ્યપદ કોણ મેળવી શકે તેના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્ન પરીક્ષામાં 4 માર્કમાં પૂછાય છે કે સભ્યપદ કોણ મેળવી શકે. તો એમાં કંપની ધારામાં સભ્યપદ કોણ પ્રાપ્ત કરી શકે તેની માટે કોઈ લાયકાતો કે ગેરલાયકાતો આપેલી નથી, પરંતુ કંપનીના નિયમનપત્રમાં દર્શાવવામાં આવેલી જોગવાઈઓનું પાલન કરીને સભ્ય બનીને આપણે સભ્યપદ પ્રાપ્ત કરી શકાય છે. કંપની એક કાયદાની દ્રષ્ટિએ એક વ્યક્તિ ગણાય છે. તેને કાયદેસર રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી હોવાથી જીવંત વ્યક્તિ જે અધિકારો ભોગવી શકે તે તમામ અધિકારો કંપની ભોગવી શકે છે. તે કાયદાની દ્રષ્ટિએ કૃત્રિમ વ્યક્તિ છે. કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ કરારને કરવાને લાયક વ્યક્તિ સભ્ય બની શકે છે. તો આપણે જોઈએ કે કોણ કોણ સભ્ય બની શકે છે. એમાં સૌથી પહેલું છે જીવંત વ્યક્તિ. કંપનીનું સભ્યપદ એ કંપની અને સભ્ય વચ્ચેનો એક કરાર છે. આથી કરાર કરવા માટે જે પણ કોઈ સમર્થ હોય એવી કોઈ પણ વ્યક્તિ કંપનીનો સભ્ય બની શકે છે. સગીર, નાદાર કે અસ્થિર મગજની વ્યક્તિ કરાર કરવાને સમર્થ ન હોવાથી તે કંપનીનો સભ્ય બની શકતી નથી. કોઈ પણ કરાર કરવા માટે સક્ષમ જીવંત વ્યક્તિ અરજી કરીને કે લેખિત સંમતિ આપીને કરાર દ્વારા સભ્ય બની શકે છે. ત્યારબાદનું બીજું છે પેઢીના ભાગીદારો. ભાગીદાર, ભાગીદારી અને ભાગીદારી પેઢી આ ત્રણેય અલગ અલગ પદો છે જે આપણે નામામાં જોઈ ગયા છે. ભાગીદારી પેઢી એ કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ગણવાતી નથી, તો તે સભ્ય બની શકે નહીં. હા, પરંતુ કોઈ પણ ભાગીદાર વ્યક્તિ વ્યક્તિગત રીતે કે સંયુક્ત રીતે કંપનીના શેર્સ ખરીદીને કંપનીના સભ્ય બની શકે છે. ત્યારબાદનું ત્રીજું છે હિન્દુ અવિભક્ત કુટુંબ. હિન્દુ અવિભક્ત કુટુંબ પોતે કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે નહીં. કુટુંબના નામે આપણે શેર્સ ખરીદી ના શકીએ, એટલા માટે તે સભ્યપદ પ્રાપ્ત કરી શકતું નથી. પરંતુ તે પેઢીનો કર્તા એટલે કે માલિક પોતાના નામે અથવા તો સંયુક્ત નામે જો કંપનીના શેર્સ ખરીદી લે તો તે કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદનું ચોથું છે ટ્રસ્ટ. ટ્રસ્ટ નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ છે કંપનીના શેર્સ ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. એટલે ટ્રસ્ટ છે એ પોતાના નામે કંપનીના શેર ખરીદી શકે નવા કંપનીના કાયદા અનુસાર. અને જો કંપનીના શેર્સ ખરીદી શકે એટલે એનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે અને તેથી તે કંપનીનો સભ્યપદ મેળવી શકે છે. ત્યારબાદનું છે વિદેશી વ્યક્તિ. વિદેશી વ્યક્તિ એટલે કે જે આપણા દેશમાં રહેતો નથી તે વ્યક્તિ. અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ કંપનીના શેર ખરીદીને કંપનીની સભ્ય બની શકે છે. હવે લંડનમાં રહેતું હોય તો તેણે ભારતના રિલાયન્સ કંપનીના શેર્સ ખરીદ્યા હોય તો તેનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જ્યારે પણ ભારતમાં યુદ્ધકાલીન કે કટોકટી પરિસ્થિતિ જાહેર કરવામાં આવે ત્યારે તે વ્યક્તિ દુશ્મન દેશની હોય ત્યારે તેનું સભ્યપદ અને તેના અધિકારો સ્થગિત કરવામાં આવે છે. ત્યારે તેને તે કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થતું નથી. તેના બધા હક અધિકારો સ્થગિત કરવામાં આવે છે. ત્યારબાદનું આગળનું છે સંયુક્ત શેર ધરાવનાર. હવે ઘણીવાર શેર છે એક વ્યક્તિ નહીં, 2 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને સંયુક્ત નામે કંપનીના શેર ખરીદી કરે છે. હવે ત્યારે તેમના નામો કંપનીના સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે. એટલે બધાના નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે. જેમના નામ સભ્ય તરીકે દર્શાવેલ હોય
તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ગણાય છે. કંપનીનું વહીવટી સરળતા માટે જેનું નામ પ્રથમ હોય તેના નામે જ પત્ર વ્યવહાર કરે છે. કંપની નોટિસ, શેર પ્રમાણપત્ર કે ડિવિડન્ડ વોરંટ ફક્ત તેને મોકલે છે, પરંતુ તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી હોવાથી તે કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરે છે. ત્યારબાદનું છે કંપની. હવે કંપની એ કાયદાની દ્રષ્ટિએ અલગ વ્યક્તિત્વ ધરાવે છે, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેથી તેના આવેદનપત્રની જોગવાઈ મુજબ કોઈ પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ કંપની પોતાના જ શેર ખરીદીને સભ્ય બની શકે નહીં. કોઈ કંપની છે એ બીજી કંપનીના શેર ખરીદીને બીજા કંપનીમાં સભ્ય બની શકે, પરંતુ કંપની પોતાના જ શેર ખરીદીને સભ્ય બની શકે નહીં. હવે ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે નહીં. હા, પરંતુ શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થઈ જાય અને તેવી પરિસ્થિતિમાં ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે તો તેવી ગૌણ કંપની સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદનું 8મું છે અન્ય સંસ્થાઓ. સહકારી કાયદા અનુસાર નોંધાયેલી સહકારી મંડળી કે અન્ય કાયદા અનુસાર નોંધાયેલી સંસ્થાઓએ પોતાના બંધારણમાં કરેલી જોગવાઈ અનુસાર કંપનીના શેર્સ ખરીદી શકે છે અને કંપનીનો સભ્ય બનીને તેનો સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે કે કોણ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. આભાર.